જૂનાગઢ જિલ્લાના માળિયાડી તાલુકાના ચોરવાડ ગામે ચોરવાડ ખાતે અખંડ ભારત સ્વાભિમાન મંચ દ્વારા આયોજિત સિંદૂર યાત્રાનું આગમન થયું હતું। યાત્રાને ચોરવાડના લોકોએ ખૂબ જ જોમ અને જુસ્સાથી આવકારી હતી। યાત્રા દ્વારા પહેલગામ હુમલામાં જે નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી છે તે લોકોને ખાસ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો છે। નરેન્દ્ર મોદી દ્વારા પાક ઉપર ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ થકી આ શહીદ થયેલા 26 લોકોને તેમના પરિવાર અને સંવેદના પાઠવવાનો અને દુનિયાના દરેક દેશને આઝાદ ભારતનો પરિચય આપવાનું કામ કર્યું। આ તકે ચોરવાડ શહેર કેમ પાછળ રહે માટે સૈનિકોના અદ્ભુત સાહસને બિરદાવવા માટે આ યાત્રાને આવકારવા માટે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। શહીદોના રથને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। સાથે સૈનિક ભાઈઓ માટે બહેનો દ્વારા બનાવવામાં આવેલ રાખડીઓ અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપતી 400 જેટલી ટપાલો પણ અર્પણ કરી હતી। આ તકે ઉપસ્થિત ખારવા સમાજના પટેલ હરિભાઈ, નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ કેતનભાઈ ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ મીઠાણી, પ્રદેશ મહિલા મોરચાના સ્મૃતિબેન શાહ, નગરપાલિકાના સદસ્યો મંથનભાઈ ડાભી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે કેસી ગુજરાતી સાથે પ્રતાપસિંહ સુધિયા, માળિયાહાટીના। સિંદૂર સ્વાભિમાન યાત્રા 15 ઓગસ્ટના રોજ 51 કાર 200 લોકો શહીદ રથ એલઈડી ટ્રક લઈને નળાબેટ ગણેશ્વર માતાજીના મંદિરે આશીર્વાદ લઈ બનાસકાંઠા કચ્છના વિવિધ સીમાવર્તી વિસ્તારના ગામડાઓમાં થઈ દરિયાઈ પટ્ટી વિસ્તારના ગામડાઓ જામનગર જિલ્લો, દ્વારિકા, પોરબંદર એમ આજે સવારે માંગરોળ થઈને અત્યારે ચોરવાડ પહોંચી છે। હજુ પણ આ યાત્રા 29 ઓગસ્ટ સુધી આગામી દરિયાઈ વિસ્તારના બધા જ ગામોનો પ્રવાસ કરી છેલ્લે દાંડી એનું સમાપન થશે। પહેલગામ હુમલામાં માર્યા ગયેલા 26 સ્વજનોની યાદમાં આ સિંદૂર સ્વાભિમાન યાત્રા નીકળી છે। આપણા વીર સૈનિકોના સન્માનમાં સિંદૂર સ્વાભિમાન યાત્રા નીકળી છે। સિંદૂર ઓપરેશન અને મહાદેવ ઓપરેશનની સફળતા અને એની ઉજવણી કરવા માટે આ સિંદૂર સ્વાભિમાન યાત્રા નીકળી છે। નરેન્દ્રભાઈ મોદીના સરકારના નિર્ણયોના સમર્થનમાં આ સિંદૂર સ્વાભિમાન યાત્રા નીકળી છે। ગુજરાત પરના સીમાવર્તી અને દરિયાઈ પટ્ટીના વિસ્તારોના ગામડાઓમાં અમારો અનુભવ છે કે ગામડાનો દરેક નાગરિક ખૂબ મોટી સંખ્યામાં આ સિંદૂર સ્વાભિમાન યાત્રામાં જોડાઈ રહ્યો છે।